નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત ભણીશું. આગલા વિડીયોમાં આપણે અવયવ અને ભાગાકાર ભણ્યા, બરોબર. એ જ રીતે આજે આપણે સંખ્યાઓ ભણીશું. ગણિત ચાલુ થઈ ગયું, ધ્યાન રાખજો. પેલું આપણે પાયો હતો સંખ્યાઓ એટલે નંબર્સ, એને ઇંગ્લિશમાં શું કહેવાય? નંબર્સ. પહેલી આપણે સંખ્યા જોઈશું પ્રાકૃતિક સંખ્યા, એના ઇંગ્લિશમાં શું કહેવાય? નેચરલ નંબર્સ. નેચરલ નંબર્સ, પ્રાકૃતિક સંખ્યાઓ એટલે નેચરલ નંબર્સ. નેચરલ નંબર્સ એટલે પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 1 થી માંડીને અસંખ્ય સુધીની સંખ્યાઓ હોય તેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીશું, બરોબર. સંપૂર્ણ સંખ્યાઓ, બીજા સંખ્યાનો બીજો પ્રકાર છે સંપૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર્સ. ઇંગ્લિશમાં તેને હોલ નંબર્સ કહેવાય, બરોબર. જેની શરૂઆત 0 1 2 3 4 થી ઇન્ફિનિટી અનંત સુધી, બરોબર. આની શરૂઆત આપણે 1 થી કરી હતી, આની શરૂઆત 0 થી લઈને કરવાની, બરોબર. એને સંપૂર્ણ સંખ્યા કહેવાય. પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ એટલે ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક. માઇનસમાં અસંખ્ય સુધી, પ્લસમાં અસંખ્ય સુધી બધી સંખ્યાઓનો સમાવેશ થાય એના પૂર્ણાંક સંખ્યાઓ કહે છે, જેને ઇંગ્લિશમાં આપણે ઇન્ટિગ્રેટ્સ કહીએ છીએ. એટલે એને સંજ્ઞા આઈ કહેવાય, બરોબર. આમાં 1 થી લઈને અસંખ્ય, આમાં 0 થી લઈને અસંખ્ય, આમાં ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને શૂન્ય, બરોબર. 3 ટાઈપ થયા. હવે આપણે ચોથો ટાઈપ જોઈશું, બરોબર છે. ચોથો ટાઈપ આપણે ભણીશું ધન પૂર્ણાંકો. ધન પૂર્ણાંકો, બરોબર. ધન પૂર્ણાંકો 1 થી લઈને અસંખ્ય સુધી આ બધા ધન પૂર્ણાંકો કહેવાય. જેમ કે એટલે આના પોઝિટિવ નંબર્સ. ધન પૂર્ણાંકોને ઇંગ્લિશમાં આપણે પોઝિટિવ નંબર્સ કહીશું, બરોબર. ઋણ પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો તો -1 -2 -3 -4 થી અસંખ્ય સુધી આ બધા ઋણ પૂર્ણાંક કહેવાય. માઇનસ હોય એટલે ઋણ પૂર્ણાંકો. આ નેગેટિવ નંબર્સ એટલે એના n કહેવાય, બરોબર. છઠ્ઠો ટાઈપ અપૂર્ણાંક સંખ્યાઓ. આગલા વિડીયોમાં આપણે અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શીખ્યા હતા, બરોબર. એ જ સંખ્યાઓ આ અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓને આપણે 1/2, 5/6, 4/2, 0.30, 0.20 આ બધી સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય, બરોબર. આપણે 6 ટાઈપ આપણે સંખ્યાઓના છે. સંખ્યાઓના કેટલા પ્રકાર છે? તો કે 6 પ્રકાર છે. આ બધા એક એક પ્રકાર આપણે ભણ્યા, બરોબર. હવે આપણે અશુદ્ધ પૂર્ણાંક હોય અને શુદ્ધ પૂર્ણાંક, મિશ્ર પૂર્ણાંકમાં કઈ રીતે ફેરવીશું એ જોઈશું, બરોબર. તો આપણે અહીંયા ધ્યાન આપીશું. 33/5 અને 33/5 કહેવાય, અને અંશ કહેવાય અને છેદ કહેવાય, બરોબર. હવે આના બીજી રીતે છે, એ રીતે લખાય આપણે 33/5. હવે આ ખાસ ધ્યાન રાખજો, 33 અહીં લખવાના, 5 અહીં લખવાના. તલાટી પરીક્ષામાં એક પ્રશ્ન હતો આ રીતે 3/5, 4/3, 2/3, 4/6 આવો પ્રશ્ન હતો. અને એને એવું પૂછ્યું હતું કે ચડતા ક્રમમાં ગોઠવો, એવું લખેલું હતું. તો આ ત્રણ આપણે 33/5 છે, તો આપણે અહીં કેવું લખવું પડે? 3/5. અહીં 0 મૂકીને 0.536, આ 0.6 આ રીતે ભાગાકાર કરી લખીએ તો જ આપણે ચડતો ક્રમ ઉતરતો ક્રમ મળે. મારી ભૂલ કેવી થઈ હતી? મેં 5/3 આવું કરી દીધું હતું, મારો એ દાખલો ખોટો પડેલો, બરોબર. એટલે તમારે જો એવી ભૂલ ના થાય ધ્યાન રાખજો, બરોબર. આપણે ઘરે લખવાનું 3/5 અંશ ને છેદ, ખાસ ધ્યાન રાખજો. હું પોતે ભૂલ કરી ચૂક્યો છું પરીક્ષામાં. પ્રેશરના લીધે એવું થાય, મને આવડતું જ હતું પણ પ્રેશરના લીધે એવું થાય, બરોબર. તો આના આપણે મિશ્ર પૂર્ણાંકમાં કઈ રીતે ફેરવે? તો કે 33/5 કરવાના આપણે. 5×6 = 30 વધે કેટલા? 3. હવે જેને આપણે ભાગ ચાલ્યો એ નીચે લખવાના, જવાબ આવે એ સાઈડમાં લખવાનો, અને છેદ હોય એ અહીંયા લખવાનો. 6×5 = 30 ને 3 33. તો આ આપણો થયો મિશ્ર પૂર્ણાંક. આને આપણે આ રીતે પણ લખી શકીએ, બરોબર. આવા અશુદ્ધ પૂર્ણાંક ક્યારે બને? જ્યારે અંશ મોટો હોય, છેદ નાનો હોય, ત્યારે અશુદ્ધ પૂર્ણાંક બને, બરોબર. એટલે આની પર તમે ખાસ ધ્યાન આપજો, બરોબર. હવે આપણે ભણીશું બીજું નંબર્સ. અહીંયા આપણે પૂરા થયા, બરોબર. તો આપણે હવે બીજું શું ભણીશું?
સંખ્યાઓ આપણે એકી સંખ્યાઓ કોને કહેવાય? તો કે 1 3 5 7 9 11 13 જે સંખ્યા બે વડે ના ભગાય, એ બધી સંખ્યાઓ એકી સંખ્યામાં આવે, બરોબર? બેકી સંખ્યાઓ કોને કહેવાય? તો કે 2 4 6 8 10. જે સંખ્યાઓ આવી અસંખ્યાઓ, જે સંખ્યાઓ બે વડે ભગાય બધી, એ બધી બેકી સંખ્યાઓ, બરોબર? એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ. હવે સમય સંખ્યાઓ, કોને કહેવાય? અને અસમય સંખ્યાઓ, બરોબર? સમય સંખ્યાઓ કોને કહેવાય? અસમય સંખ્યાઓ કોને કહેવાય? સમય સંખ્યાઓ બધી આપણે અપૂર્ણાંકો, જે પૂર્ણાંકો ભણ્યા એ બધી સમય સંખ્યાઓ છે. જેમ કે 8 3/2, 4/2, 7 6 9 7/5, 7/2, આ બધી સમય સંખ્યાઓ કહેવાય. અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો કે રૂટ. કોનો શું કહેવાય? વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ આપણે પહેલા ભણ્યા, વર્ગ અને ઘન, એનો ઘનમૂળ. આ રૂટ 3 હોય, રૂટમાં હોય 10 હોય, આ બધા અસમય સંખ્યાઓ કહેવાય, બરોબર? હવે આમાં તમારે રૂટમાં પ્રશ્ન થતો હશે તો કે રૂટમાં કેવું કહેવાય? બરાબર, એક મિનિટ ચાલુ રાખજો, આપણે જોઈએ. રૂટ આપણે આ રીતનો રૂટ 4 હોય ને, તો 4 કોનો વર્ગ હતા? કે 2 નો વર્ગ. આના આ રીતે 2 લખી શકાય, બરોબર? 2 અને રૂટ ઓમ કરી 9 હોય તો 3 લખી શકાય. રૂટ ઓમ કરી 16 હોય તો 4 લખી શકાય, બરોબર? વર્ગમૂળ કહેવાય આના, ઓનો 2 નો વર્ગ કહેવાય. તો આ ચમનું બને, ઓમ કરીને 2 નો વર્ગ લખી દેવાનો. જેનો વર્ગ થતો હોય એને આપણે રૂટની બહાર કાઢી શકીએ. રૂટ જેનો વર્ગ આવતો હોય તો રૂટ નીકળી જાય, બરોબર? તો આપણે એ રીતે બની જાય. હવે સંખ્યાઓ આપણી બધી પૂરી થઈ. હવે આપણે દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત એ બે ભેગું આમાં જોઈ લઈએ, બરોબર? એકદમ બેઝિક છે, ધ્યાન આપશો આવડી જશે. દાર્શનિક કિંમત, કોઈ પણ સંખ્યાની, હું લખી દઉં, તમે કદાચ નોટમાં લખો તો વાંધો ના આવે, બરોબર? કોઈ પણ સંખ્યાની દાર્શનિક કિંમત સંખ્યા પોતે હોય છે, બરોબર? પોતે હોય છે. અહીંયા લખેલો હોય 956. હવે 6 ની દાર્શનિક કિંમત કેટલી થાય? તો કે 6. 5 ની દાર્શનિક કિંમત કેટલી થાય? તો કે 5. 9 ની દાર્શનિક કિંમત કેટલી થાય? તો કે 9. કોઈ પણ સંખ્યા હોય, અસંખ્ય અંકની સંખ્યા હોય, એની દાર્શનિક કિંમત સંખ્યા પોતે હોય, બરોબર? પરીક્ષામાં દાખલા કઈ રીતના પૂછાય એ આપણે ફરી જોઈશું. સ્થાન કિંમત એકવાર જોઈ લઈએ આપણે, બરોબર? હવે સ્થાન કિંમત આવશે. સ્થાન કિંમતમાં શું હોય? કોઈ પણ સંખ્યાની સ્થાન કિંમત તે સંખ્યાના એકમ, દશક, એમ અસંખ્ય, શતક, હજાર એની પર આધાર રાખે છે. આ ખબર નહીં પડે તમને, પણ અહીંયા ધ્યાન આપજો એટલે ખ્યાલ આવી છે. 970, બરોબર? 70 ને આપણે 76 કરી દઈએ એટલે તમારે વધારે ખ્યાલ આવે. આમાં 6 ની સ્થાન કિંમત કેટલી કહેવાય? કે 6 એ કયો સંખ્યા એકમ નો? તો કે 6 ની સ્થાન કિંમત 6 કહેવાય. ફરી લખીએ આપણે 9786. એમાં 7 ની સ્થાન કિંમત કેટલી થાય? તો કે 7 તો લખી જ દેવાનું, પણ પાછળ કેટલી સંખ્યાઓ? એક સંખ્યા, તો એક 0 મૂકી દેવાનો. આ દશક ની સંખ્યા એટલે 70. 7 મૂકી, આપણે મારે સિમ્પલ રીત જોજો તમે. 7 લખી દેવાનો, પાછળ જેટલી અંક હોય એટલા 0 મૂકી દેવાના. અહીં ગાડી 9800
આમાં 8 ની સ્થાન કિંમત કેટલી થાય? કે 8 લખી દેવાનો. પાછળ કેટલી સંખ્યા હોય? 1 ને 2. પતી ગઈ વાત. 9 ની સ્થાન કિંમત કેટલી થાય? તો કે 9 ની પાછળ કેટલી સંખ્યા? 1 2 3. 1 2 3. ઓકે, આ રીતે થઈ ગયું. આ થઈ તમારી સ્થાન કિંમત. હવે ગમે એટલી અંકની સંખ્યા હોય, તમે ડેશ મારેલો હોય, તો 12 અંકની તમે કિંમત શોધો તો તમને ખ્યાલ આવી જાય. બરોબર. હવે પરીક્ષામાં કેવું પૂછાય? એક ઉદાહરણ જોઈ લઈએ આપણે. બરોબર. 9,24,367 આ સંખ્યા. બરોબર. આમાં 9 અને 4 પર લીટી મારી. બરોબર. તમને એવું પૂછે કે ભાઈ આપેલ સંખ્યામાં નવ ની સ્થાન કિંમત અને 4 ની સ્થાન કિંમત નો તફાવત શોધો. તો શું કરવાનું તમારે? 9 ની સ્થાન કિંમત કે 9 લખી દેવાના. 1 2 3 4 5 0. 3 4 5 0 ઓછા તફાવત એટલે ઓછાકાર અને 4 ની સ્થાન કિંમત 4 ની પાછળ 3 0. 1 2 3. તો કે કરો. અને બાદ બાકી કરવાની. બાદ બાકી આપણે પેલા શીખવાડી હતી. ના ખબર પડે તો એ ધ્યાન આપી દેજો. બરોબર. 0 ને 0 આવવા જરૂરી છે. બરોબર. 9 પર આપણે દશક લઈશું. 9 10. આ બધા 0 0 0. 10 માં 4 જાય તો 6 9 8. તો કે જવાબ આવી ગયો 8,96,000. 8,96,000. બરોબર. આ થયો તમારો જવાબ. હવે આવી નવી સંખ્યા હોય. બરોબર. આ તમારો જવાબ થઈ ગયો. આવા પ્રશ્નો પરીક્ષામાં ઘણી વાર પૂછેલા. બરોબર. અત્યારે તો એ બધું ઓછું થઈ ગયું. કોમ્પિટિટિવ પરીક્ષામાં એનો શું કહેવાય, સ્પર્ધા વધી ગઈ એટલે હવે ઈઝી પ્રશ્નો નહીં પૂછતા. આવા 9 પર લીટી કાઢી નાખીએ. આપણે અગર એમ કે ભાઈ 4 ની સ્થાન કિંમત અને 4 ની દાર્શનિક કિંમત નો સરવાળો શોધો. તો શું કરવાનું? 4 ની સ્થાન કિંમત કે 4 પાછળ 3 0 મેળ દેવાના. 1 2 3. અને દાર્શનિક કિંમત સરવાળો કરો. ધ્યાન રાખજો, ભૂલથી બાદ બાકી ના કરી બેહો. અને દાર્શનિક કિંમત કેવી થાય? તો કે સંખ્યા પોતે. તો આનો સરવાળો શું થાય? 4,004. ઓકે, ખ્યાલ આવી ગયો. આ થઈ તમારી દાર્શનિક કિંમત. હવે ઓકે, દાર્શનિક કિંમત, સ્થાન કિંમત, સંખ્યાઓ. બરોબર. એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ માં ખ્યાલ આવી ગયો તમને. બીજી એક અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા આપણે એકવાર ભણાવી હતી, પણ ફરી જોઈ લઈએ. અવિભાજ્ય સંખ્યા, સંખ્યાઓનો ભાગ એટલે આપણે ચાલુ કર્યું. બરોબર. પેલા તો આપણે જરૂર પડી હતી અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા જે સંખ્યા કોઈ જોડે ભગાય નહીં એના અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. બરોબર. 11 13 17 19 23 26 27 29. ઓકે, આવી અસંખ્ય હોય. વિભાજ્ય સંખ્યાઓ તો કે જે અવિભાજ્યમ ના હોય એ બધી વિભાજ્યમ કરી લેવાની. 4 6 7 8 9 10 11 12 13 14 15 16. ઓકે, આ સંખ્યા. હવે અમારી બીજા કેવા પ્રશ્નો પૂછાય કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2. તો કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો કે 4. તો કે સૌથી નાની બેકી સોરી બેકી કોઈ પણ એક જ સંખ્યા એવી છે જે બેકી સંખ્યા તો કે બેકી અવિભાજ્ય સંખ્યા. કોઈ એવી બેકી અવિભાજ્ય સંખ્યા બતાવો તો કે 2. આમાં બધી મોસ્ટ ઓફ આવી જાય. ઓકે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો કે 2. સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા તો કે 2. સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા તો કે 3. બેકી અને એકી બેમાં ખ્યાલ રાખજો. બરોબર. બેકી પૂછે તો 2, એકી પૂછે તો 3. ઓકે, આમાં તમને ખ્યાલ આવી જશે. આશા કરું છું નંબર્સ તમને આવડી ગયા છે. જય હિન્દ, જય ભારત. અસ્તુ.